શેર બજારમાં આજે તેજી સાથે શરૂઆત થઈ છે। નિફ્ટી શરૂઆતમાં 25,300ની સપાટી વટાવી આગળ વધી રહ્યો હતો। બીજી તરફ બુધવારના બંધ $51.70 સામે રૂપિયો $51.53 પર ખુલ્યો। બજારના તમામ મુખ્ય ઇન્ડેક્સ શરૂઆતમાં ગ્રીન નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા। આજના કારોબારમાં ઇટરનલ તેના શાનદાર પરિણામોને કારણે 6% ઉછળ્યો હતો। બેન્કિંગ સેક્ટરમાં પણ ભારે તેજી છે, જેમાં SBI બેંક ઓફ બરોડા અને કેનરા બેંક 2% વધુ વધ્યા છે। વારી એનર્જીઝ પણ મજબૂત પરિણામોના દમ પર 12% જેટલું ઉછળ્યું છે। જો કે કિંમતી ધાતુઓમાં આજે કડાકો જોવા મળ્યો છે। ચાંદીના ભાવમાં મોટા ઘટાડાને કારણે સિલ્વર ETFs 10થી 14% સુધી તૂટ્યા છે। જો કે બજાર તેની ઊંચાઈ જાળવી શક્યું નથી અને નિફ્ટી 25,300ની નીચે સરકી ગયો છે। આ દરમિયાન ઇટરનલના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જે ઉપરના સ્તરેથી 10% તૂટીને નેગેટિવ ઝોનમાં આવી ગયો છે।